અંધાડા ગામે મહિલાઓ લગ્નના મંડપ પાસે 3 કારના કાચ તોડી નાખ્યા। અંકલેશ્વર તાલુકાના અંધાડા ગામે અંબિકાનગર સોસાયટીમાં લગ્ન પ્રસંગ ચાલી રહ્યો હતો તે વેળાએ એક મહિલાએ અચાનક મહેમાનોની કાર ઉપર લાકડીના સપાટા મારી કાચ તોડી નાખી હોવાની ચોંકાવનારી ઘટના બની હતી। કાર માલિક મહિલાઓ અને અન્ય મહિલાઓએ મળી તેમને પકડી મેથી પાક ચખાડ્યો। ઘટનાને પગલે પોલીસ સ્થળ ઉપર આવી પહોંચતા તેમણે મહિલાને પકડી ગઈ હતી અને સ્થાનિક તબક્કે મહિલા માનસિક બીમાર હોવાનું જાણવા મળી રહ્યું છે। અંધાડા ગામની અંબિકાનગર સોસાયટીમાં લગ્ન પ્રસંગ ચાલી રહ્યો છે તે વેળા વિચિત્ર ઘટના બની હતી। એક નીલમ નામની મહિલાએ સપાટો લઈ દોડી આવી મંડપ પાસે પાર કરેલા વાહન ઉપર ફટકા મારવાનું શરૂ કરી દીધું હતું। કોઈ તેને રોકે તે પહેલા જ તેણે 3 કારના કાચ તોડી નાખ્યા હતા અને મહિલાની કારતૂતની જાણ મંડપમાં લગ્ન પ્રસંગ માણી રહેલા લોકોને થતા તેઓ તુરંત બહાર દોડી આવ્યા હતા। તેમણે મહિલાને ઝડપી પાડી હતી। જોકે કોઈ કારણ વિના જ કાચ તોડવાની વાતને લઈને અન્ય મહિલાઓ ઉશ્કેરાઈ ગઈ હતી અને તેમણે મહિલાને મેથી પાક ચખાડ્યો અને તેમણે મહિલાને તેણે કેમ કાચ ફોડ્યો તેનું કારણ પૂછતા યોગ્ય જવાબ આપી રહી ન હતી। અરસામાં બનાવની જાણ થતાં B ડિવિઝન પોલીસનો કાફલો સ્થળ ઉપર દોડી આવ્યો હતો અને તેમણે કાયદો અને વ્યવસ્થા જળવાઈ રહે તે માટે તુરંત મહિલાને કબજામાં લઈને પોલીસ સ્ટેશને લઈ ગયા હતા, જ્યાં બંને પક્ષના લોકો એકત્ર થયા હતા અને મહિલાની બહેનોએ તેના પતિના દેહાંત બાદથી માનસિક બીમાર હોય કૃત્ય કર્યું હોવાનું જણાવ્યું હતું। જોકે મામલામાં સામે પક્ષના લોકો ફરિયાદ કરવી કે નહીં તે અંગેની વાટાઘાટોમાં હોય આ લખાય છે ત્યાં સુધી મામલામાં કોઈ ફરિયાદ નોંધાઈ ન હતી। કાચ કેમ તોડ્યો તે કહેતી નથી ને અમારા સંબંધીના ઘરે લગ્ન પ્રસંગમાં આવ્યા હતા અને નીલમ નામની મહિલાએ મારી અને અન્ય બે મળીને 3 કારના કાચ તોડી નાખ્યા છે। કયા કારણોસર તોડ્યા તે જાણી શકાયું નથી પણ હાલ પોલીસને જાણ કરી છે। રિપોર્ટર અઝર પઠાણ, સત્યા ડે ન્યૂઝ, ભરૂચ।